નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 1 ડિસેમ્બરે કેટલું પેન્શન જમા થશે. 58% ડીએ સાથે સંપૂર્ણ ગણતરી જાણો. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તમને અમારી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અમારી આ ચેનલ પર હરેક મહિનાનું પેન્શન કેટલું મળશે તમે એડવાન્સમાં જાણ કરવામાં આવે છે આપણી ચેનલ પર. કે દાખલા તરીકે મિત્રો, નવેમ્બર માસ ચાલુ છે તો હરેક માસમાં પેન્શન કેટલું મળે છે તો આપણે લાસ્ટમાં વિડીયો બનાવીએ છીએ કે તે મહિનાનું પેન્શન કેટલું જમા થશે. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે 1 નવેમ્બર એટલે કે મિત્રો ટૂંકમાં કે નવેમ્બર માસનું પેન્શન કેટલું જમા થવાનું છે. નવેમ્બર માસનું પેન્શન કેટલું જમા થવાનું છે. તમે જાણો છો મિત્રો, 1 ડિસેમ્બર એટલે કે સોમવાર આવી રહ્યો છે. સોમવારના વારે પેન્શન કેટલું જમા થશે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો સૌપ્રથમ મિત્રો, તમે જાણો છો અગાઉનું પેન્શન પર તમને પહેલાં મિત્રો તમને 16 તારીખથી 18 તારીખના વચ્ચે તમારા પેન્શન તમારા ખાતામાં જમા થઈ ગયું હતું. તો મિત્રો, તમને આ વખત તમને પહેલી તારીખે પેન્શન નહીં મળ્યું હોય, 1 નવેમ્બર પેન્શન નહીં મળ્યું પહેલાં દિવાળીના કારણે સરકારશ્રીના ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો. દિવાળીના સમયે દિવાળીનું પેન્શન 16થી 18 તારીખ વચ્ચે આપવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે મિત્રો 1 ડિસેમ્બર 2025 નવેમ્બર માસનું પેન્શન કેટલું જમા થયું હતું તો તેના વિશે આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ જાણો છો મિત્રો, મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં જુલાઈ માસમાં જે 55% મોંઘવારી હતું તે વધીને મિત્રો 3% કરવામાં આવ્યું છે. તો હવે વાત કરીશું કે ડિસેમ્બર માસનું પેન્શન કેટલું આવશે. પહેલાં સૌપ્રથમ તમારે જાણવું જરૂરી છે કે તમારું મૂળ પેન્શન કેટલું હોય છે. મિત્રો, તમે જાણો છો તમારું મૂળ પેન્શન, તમારું જે મૂળ પેન્શન ઉપર 58% મિત્રો 58% ડીએ લાગે છે એટલે મોંઘવારી ભથ્થું, અને 58% ડીએ અને 1000 મેડિકલ એલાઉન્સ 1000 મેડિકલ એલાઉન્સ આ તેનું સરવાળો કરવાનો હોય છે. મિત્રો, તમારું જે મૂળ પેન્શન પર 58% ડીએ મોંઘવારી ભથ્થું પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ આ તેનો મિત્રો તમારે સરવાળો કરવાનો હોય છે. આ સરવાળો કર્યા બાદ તમે જો કોમ્પિટિશન કપાતના પાત્ર બનતા એટલે 15 વર્ષ પૂર્ણ ન થયા હોય તો તમારે તે રકમ માઇનસ કરવાની હોય છે. અન્યથા તમારે જો આવક પાત્ર તમારું પેન્શન બનતું હોય, જે સરકારશ્રી જે જોગવાઈ અનુસાર જો તમારું પેન્શન આવકપાત્ર બનતું હોય તો તમારે તે રકમ બાદ કરવાની હોય છે. અને જે રકમ બાદ કર્યા બાદ જે તમારું રકમ આવે છે એ રકમ તમારું મૂળ પેન્શન તરીકે ગણવામાં આવે છે. ફરી એકવાર તમને કહી દઉં મિત્રો, તમારું મૂળ પેન્શન પર 58% ડીએ મોંઘવારી ભથ્થું પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ આ તેનો સરવાળો કરવાનો હોય છે. આ સરવાળો કર્યા બાદ જો તમારા કોમ્પિટિશન કપાતમાં જો તમારું પેન્શન કપાતપાત્ર બનતું હોય તો તમારે તે રકમ બાદ કરવાની હોય છે. ત્યારબાદ જો તમારું પેન્શન આવકપાત્ર બનતું હોય તો તે રકમ બાદ કરવાની હોય છે. ત્યારબાદ મિત્રો, તમને ડિસેમ્બર મહિનામાં જો તમારી ઉંમર આધારિત પેન્શન પાત્ર બનતું હોય એટલે કે મિત્રો 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ જો તમારે ડિસેમ્બર મહિનામાં થતા હોય તો સરકારશ્રીના એ ધારા નિયમ અનુસાર એ તમને તમારા જે રકમ પ્લસ કરવામાં આવશે. આ મિત્રો, પહેલાં બાબત આટલી રકમ તમારા ઉંમર આધારિત મળશે. સાથે જો ફેમિલી પેન્શન મળતું ફેમિલી પેન્શન તમને મળશે. તો મિત્રો, હવે વાત કરી લઈએ 1 ડિસેમ્બરમાં કેટલું પેન્શન જમા થશે. તો મિત્રો, તમારું 1 ડિસેમ્બર સોમવારે તમારું મૂળ પેન્શન જમા થવાનું છે. એટલે કે તમને આ વખતે કંઈ વધારે લાભ મળવાનો નથી. જે તમારું મૂળ પેન્શન મળે છે તે મૂળ પેન્શન તમારા ખાતામાં આ વખતે 1 ડિસેમ્બર સોમવારના ખાતે તમારે જમા થવાનું છે. એટલે કે મિત્રો, તમને પહેલાં જાણ કરી તેમ મૂળ પેન્શન પર 58% ડીએ પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ
આ સરવાળો આવશે, તેમાં કોમ્પિટિશન કપાતની રકમ થતી હોય તો એ તે માઇનસ કરવાની, આવક પાત્ર થતી હોય તે માઇનસ કરવાની. જે રકમ આવશે તે રકમ તમારું 1 ડિસેમ્બર 2025નું પેન્શન જમા થશે, તમારા ખાતામાં જમા થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ 8મું પગાર પંચ. તમે જાણો છો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 2025માં રજૂઆત જાહેર કર્યું હતું. તમારું 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. આ મિત્રો તમે જાણો છો, પહેલાં જ સરકારશ્રીએ ટીઓઆર નક્કી કર્યા છે, ટીઓઆરની સંદર્ભ નક્કી કરી છે અને સભ્યોની નિમણૂક કર્યા છે. સભ્યો 18 મહિનાનો રિપોર્ટ આપશે. ત્યારબાદ મિત્રો મળતી માહિતી મુજબ 8મું પગાર પંચ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો તે સમયગાળામાં 8મું પગાર પણ લાગુ થાય તેવી શક્યતાઓ લાગી રહી છે મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. આભાર મિત્રો.